સુરતની અઠવા પોલીસે 2 દેશી હાથ બનાવટના હથિયાર તથા 3 જીવતા કારતૂસ રાખતા માથાભારે આરોપીને ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સુરતની અઠવા પોલીસે 2 દેશી હાથ બનાવટના હથિયાર તથા 3 જીવતા કારતૂસ રાખના માથાભારે આરોપીને ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સુરતમાં માથાભારે આરોપીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે સુરતની અઠવા પોલીસે 2 દેશી બનાવટના હથિયાર અને 3 જીવતા કારતૂસ રાખનાર નાસિર ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી હથિયારો કબજે કર્યા હતા। આરોપી નાસિર ખાન પઠાણે હથિયાર જમીનમાં દાટ્યા હતા, જેને લઈ અઠવા પોલીસ આરોપીને લઈ ઘટના સ્થળે ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ગઈ તારીખ 12 ફેબ્રુઆરી 2025 ના રોજ આરોપી સઈદ મલિક નામના હતા, એની પાસેથી દેશી બનાવટના 2 હથિયાર તથા 3 જીવતા કારતૂસ મળી આવેલા, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો અને જે તે સમયે આરોપીની પૂછપરછ કરતા ગુનાની તપાસ દરમિયાન જાણવા મળેલ કે જે સઈદ ઇદ્રીસ મલિક હતો એને જે વેપન હતું એની પાસેથી મળી આવેલ એ વેપન નાસિર ખાન પઠાણ પાસેથી મળેલું હતું। નાસિર ખાન પઠાણ એને રાખવા માટે એટલે નાસિર ખાન પઠાણની તપાસ દરમિયાન નાસિર ખાન પઠાણ પકડાતા એને સદર ગુનાની પૂછપરછ કરતા તેને સદર વેપન લાવેલો હતો અને લાવીને બાગેહીરા મસ્જિદ છે ત્યાંના પાર્કિંગમાં ગટરની નીચે રાખેલું હોવાનું જણાવેલું હતું અને ત્યાંથી એને સઈદ ઇદ્રીસ મલિકને આપેલું હોવાનું એટલે એ બનાવ વાળી જગ્યાનું પંચનામું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય, જે રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે નાસિર ખાન પઠાણના ગુનાહિત ઇતિહાસમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો છે અને અઠવા લાઈન પોલીસ સ્ટેશનમાં આગળ એક મારામારીનો ગુનો છે। એને જે હથિયાર લાવ્યો છે એ હથિયાર એને બતાવ્યું છે કે સને 2018ની સાલમાં 18-19ની સાલમાં વસીમ બિલ્લા નામના માણસ સાથેથી લાવેલો છે, જે વસીમ બિલ્લાનું 2020માં હત્યા થઈ ગઈ છે। એની પાસેથી અસામાજિક તત્વોને મેસેજ છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહો, જેથી તમારી અને સમાજને કોઈ જાનહાનિ ના થાય।